આજે ટેક્સટાઇલ સ્ટોક્સમાં તેજી અને કારણો શું હતા? અત્યારે જોવા જાય તો ગવર્મેન્ટ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એના કારણે આજે આખા દિવસ દરમિયાન તમે નજર કરશો તો ટેક્સટાઇલના સ્ટોક જે છે એ મોમેન્ટમમાં રહ્યા હતા. એમાં તમે નજર કરશો નિર્ણય શું હતો ગવર્મેન્ટ દ્વારાનો, તો સરકારે કોટન ઇમ્પોર્ટ જે ડ્યુટી જે છે એને 0 કરી દીધેલી છે. ઇમ્પોર્ટ ઉપર આયાત ઉપર 11% ડ્યુટી લાગતી હતી એને માફ કરવામાં આવેલી છે ગવર્મેન્ટ દ્વારા. એટલે 1 જૂનથી તે 31 ઓક્ટોબર સુધી આ નિર્ણય મીન્સ કે ડ્યુટી નહીં લાગે. એટલે એના કારણે તમે નજર કરશો તો જે વર્ધમાન ટેક્સટાઇલ છે, વેલસ્પૂન લિવિંગ છે, બધા સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર જોવા મળ્યો છે. મેજરલી આનાથી થશે શું કે કંપનીઓની જે યાર્ન અને ટેક્સટાઇલ પ્રોડક્ટ જે છે એની મજબૂત પકડ છે કંપનીઓ, ભારતીય કંપનીઓની. એની ડિમાન્ડ જે છે એમાં વધારો જોવા મળશે. એની ડિમાન્ડ વધશે એટલે કંપનીના ફંડામેન્ટલ જે કંપનીના પરિણામો જે છે, નફો અને આવક જે છે એમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. એના જ કારણે તમે નજર કરશો તો સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. સાથે ઓસ્ટ્રેલિયા છે, બ્રાઝિલ છે, યુએસ છે, આફ્રિકા છે, બધા દેશોમાં સારી એવી ડિમાન્ડ વધશે અને એના કારણે કંપનીની જે આવકો જે છે એમાં પણ વધારો જોવા મળી શકે છે. એટલે સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. અને સાથે જોવા જઈએ તો વરસાદનું અનુમાન પણ જોવા જઈએ તો અનુમાન પ્રમાણે વરસાદ આવી શકે છે. એટલે એની પણ એક મેજરલી અસર જોવા મળી શકે છે માર્કેટમાં. એટલે આ બધા રીઝન હતા જેના કારણે અને ઇલ્નિનો જે છે એના કારણે નવા પાકને નુકસાન થાય તો કોટનની ઇમ્પોર્ટ જે છે એને વધારવાની જરૂર પડી શકે છે. તો આ બધા રીઝન હતા જેના કારણે આજની તારીખમાં તમે નજર કરશો તો બધા ટેક્સટાઇલ સ્ટોક જે છે એમાં સારી એવી તેજી જોવા મળી છે. અને સાથે જોવા જશો તો અરવિંદ છે, વેલસ્પૂન લિવિંગ છે, વર્ધમાન ટેક્સટાઇલ છે, આ બધા સ્ટોક જે છે એ બધામાં સારી એવી તેજી સાથે આજે કારોબાર જોવા મળ્યો છે. મેજરલી તો ગવર્મેન્ટ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એના જ કારણે આ બધા સ્ટોકમાં સારી તેજી જોવા મળી છે. ઓકે, તો આ વ્યૂ આપણને ખાસ બની રહ્યું છે, નજર રાખી